તમે જે બિલ્ડિંગમાં રહો છો તો જ્યાં કામ કરો છો ત્યાં ફાયર સેફટી છે કે નહીં, એને ફાયર એનઓસી મળેલું છે કે નહીં, આ પ્રશ્ન પૂછી લેજો. જો નહીં પૂછો તો પછી મોડું થઈ જશે. તાજેતરમાં અમદાવાદની એક બિલ્ડિંગમાં આગ લાગી. કોમર્શિયલ કોમ્પ્લેક્સ હતો એમાં, અને એના લીધે કેટલીય દુકાનો બળી ગઈ. સદનસીબે પાછળ રેસિડેન્શિયલ એરિયા હતો, ત્યાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ, અને બાજુમાં સ્કૂલ હતું ત્યાં પણ કોઈ મોટી જાનહાનિ નથી થઈ. પણ સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા ઓઇલનું પીપ ભરેલું હતું અને એની સાથે ફાયર સેફટી પણ નહોતી. આ તો અમદાવાદની મેં ઘટના કીધી. તમે રાજકોટની ઘટના તો જાણો જ છો. અને એના સિવાય તાજેતરમાં હોંગકોંગની અંદર આવી જ એક બિલ્ડિંગમાં આગ લાગી. આગના લીધે 146 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને કેટલાય લોકોના શરીર હજુ સુધી મળ્યા નથી. આ ભયંકર ઘટનાએ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. માટે યાદ રાખજો કે તમે જે હાઈરેઝ બિલ્ડિંગમાં અથવા તો કોઈ પણ જગ્યાએ જ્યાં કામ કરો છો કે રહો છો, ત્યાં જો ભવિષ્ય લાખમાંથી એક પણ વાર જો આગ લાગી તો બચવાના જે ચાન્સીસ છે ખૂબ ઓછા છે. કારણ કે તમે ક્યાં જશો? 20માં માળેથી તમે ક્યાં જશો? નીચે આગ લાગી હશે, તમે શું કરશો? અને આગ તમને ભરખી જશે. અને આગ નહીં જુએ કે તમે કોઈ કંપનીના CEO છો કે તમે કોઈ કંપની અંદર પટ્ટાવાળા તરીકે કામ કરો છો, કોઈ મોટી હાઈરાઇઝ બિલ્ડિંગમાં તમે અધિકારી છો કે કોઈ પણ છો. માટે આજે જ પ્રશ્ન પૂછજો, આજે જ તપાસ કરાવજો કે તમારી બિલ્ડિંગની અંદર ફાયર સેફટી છે કે નહીં. જો ન હોય તો એની વિરુદ્ધ અવાજ ઉઠાવજો અને કાયદેસરની કાર્યવાહી જે પણ થતી હોય એ કરવાની તમે તાકીદ કરજો, નહીંતર ખૂબ મોડું થઈ જશે.